हम रिव्यू लेकर आते हैं आपकी XUV 400 400 का XUV 400 का EV है ना। એક પગેથી ને તમારે ચલાવવું પડશે થઈ ગયું ને આ ડ્રાઈવ મોડમાં છે ઓકે આવ ફ્રી કરી નાખો તમારું ઓકે સમજી એક પગે તું ક્રેટા કેમ મારી આખતો તે એમ મન જાવ એક જ પગ જ નથી હાલ હા શેરી હાલ ઓફ રોડ આપવું છે ને હરખોડીનું નરખોડીનું બોલતો નહીં પેલા મારે ટેસ્ટ ડ્રાઈવ લેવાની થાય છે પછી તમારે લેવાની એવું જોશે ને લિથિયમ બેટરી હા બોલો બોલો ઓલમોસ્ટ એક બેટરી વાળી ગાડી હોય એટલે બધાને એ ડર હોય કે બ્લાસ્ટ પાસ્ટ થાય પછી બધાય ટોટલી સેફ્ટી ફીચર્સ ટેસ્ટ કરી નેલ પેનિટ્રેશન જેમાં સળિયો ઘુસાડી એ બધાય ટેસ્ટિંગ પછી આ આખું અમે જાણી જે બેટરી છે એ મોટી મોટી કંપની જે જેગુઆર છે ઈ આ બેટરી યુઝ કરે છે મહિન્દ્રા એક સારું હવે જો તમને હું એક વાત જેમાં તમે ગમે તેટલું એક્સેલેટર દેશો ને 95 ની ઉપર ગાડી નહીં જાય અને બોક્સમાં 90 થી 95 સુધીની સ્પીડ રહેશે પછી તમે ફાસ્ટ મોડમાં જાશો જે સેકન્ડ મોડ છે ફાસ્ટ મોડ એમાં 130 ની સ્પીડ થઈ જશે હા બરાબર છે 360 ડિગ્રી છે આમાં ના 360 નથી સર રિવર્સ રિવર્સ ની જે બરાબર છે ઓલી જે લીટો જાય કીધી ને આપણે ખબર ડીઝલ નથી સાહેબ હે કઈ ડીઝલ એટલે બથળ નથી લાગતી તને કેવું લાગે છે તો શું નથી લાગતી બથળ નથી લાગતી ગાડી બથડ તો લાગે ને पिकअप कैसा लगा पिकअप ठीक है डीजल जैसा तो नहीं ઈ તમે હજી સર આમાં મોડ ચેન્જ નથી કર્યું એટલે है ना तो ડી માં અચ્છા સાઈડ માં લેવાની છે શું साइड में बटन અચ્છા हશે દબાવીને હા ડી માં આવી ગઈ ને નો તમને પાવર મળશે અને 310 નો ટોપ એટલે 310 એટલે તમારે ડીઝલ કરતા વધી ગયું ને 300 ડીઝલ કરતા પછી તમને જેના ડ્રાઈવ કરો કયું મોડ આવ્યું આ ફાસ્ટ મોડ એ હા હવે કયું મોડ છે હવે મોડ ચેન્જ નથી કર્યું ફાસ્ટ મોડ જ છે ફીયરલેસ માં નાખવું છે હા નાખો ને ટ્રાય કરો ઉપર રહ્યો બીજો રસ્તો છે ફીયરલેસ મોડ એટલે થઈ ગયું થોડુંક કેરફુલ કરજો એટલે તમને સ્પીડ સ્ટીરિંગ હાથમાં નાખી દે એટલું પિકઅપ આપશે આ EL Pro છે આનાથી નીચું મોડેલ આવે છે EC Pro છે હા બરાબર એમાં ફીચર્સ વાઇઝ તમને કહું તો આ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ એ નીકળી જશે હા પ્લસમાં તમને અલોય વ્હીલ્સમાં ને એમાં ફેરફાર આવી જશે ડ્યુઅલ ઝોન AC નીકળી જશે વાયરલેસ ચાર્જિંગ જે આમાં આપવામાં આવ્યું છે એ નહીં આવે બાકી એરબેગ માં ને એમાં સેફ્ટી માં કઈ ફરક 6 એરબેગ આમાં એ 6 એરબેગ છે અને ઓમાં બે ઈ કહેતો તો વાયરિંગ સેમ 8 વર્ષ જી સર ઊંચી થઈ ગઈ હો નીકળ જાય પાવર ડ્રાઈવ મોડ ચાલુમાં ગમે ત્યારે ચેન્જ હા ચેન્જ કરી શકો છો તમે આ ફન મોડ એટલે સિટીમાં હા ફન બધાયથી જાજી રેન્જ ફન મોડમાં આપે ફન ને ફાસ્ટમાં આપશે તમને બધાયથી જાજી રેન્જ જી સર ફિયરલેસમાં જ એવું તમારે આ રેન્જમાં થોડો પાવર કટ થાય પાવર સર્વિસ નો ટાઈમ કેવો છે આનો સર્વિસ જસ્ટ આપણે જે નોર્મલી આવે છે એ જ પ્રમાણે આવે પણ બાકી આમાં આમાં સર્વિસમાં તો કઈ બીજું આવે જ ના નહીં ખાલી વોશિંગ નું તમારે એક આવે મેન્ટેનન્સ બીજું આમાં કઈ કરવાનું આવે ના મોટર નું સારું આ સાહેબ મોટરમાં કેટલું છે મોટરની વોરંટી ને એનું શું છે ઓમ સર 1 લાખ અને ઓલમોસ્ટ 3 વર્ષની વોરંટી આપે છે કંપની હા. 1 લાખ કિલોમીટર હા તો એક અને તો 3 ઓછા કહેવાય ને વર્ષ મોટરની અને બેટરી માટે બેટરીની 8 વર્ષની વોરંટી આપે છે એમાં કિલોમીટર કઈ ના 8 વર્ષ તમારે કન્ટિન્યુ ચેન્જ કરી શકો ખાલી 8 વર્ષ જ. કિલોમીટર કઈ એમાં કિલોમીટર કાંઈ નહીં 8 વર્ષ કિલોમીટર અનલિમિટેડ એમાં જી સર પાર્ક મોડ આવી ગયો ને આ દબી આ દબી નાખો ઓકે પાર્ક મોડ લો એટલે લો મોડ છે હાઈટ ઉપર ચડવા માટે આ ડીઝલ છે બરાબર આ ડ્રાઈવ આ લો મોડ એટલે લવલી મોડ છે ઈ. એમાં તમારે સિંગલ પેડલ ડ્રાઈવ સિંગલ પેડલ ડ્રાઈવ જી ઓકે
આમાં રિચાર્જિંગ થતું હશે એવું છે? ના, ઓકે, સમજી ગયો. આ સિટી માટે બેસ્ટ છે એમ ને? ટૂંકમાં બ્રેક એક જ આપવાની. બ્રેક નહીં મારવાની, લીવર જ મારવાની. લીવર મૂક ને હા એટલે બ્રેક ઓટોમેટિક મારે. ઓકે. આમાં જો રિચાર્જિંગ થાય પાછું. રેન્જ વધતી હશે લવલી મોડમાં. રેન્જ વધી જાય. મેં કોને એમાં 45 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય. બરાબર. અને બીજું પોર્ટેબલ ચાર્જિંગ તમારી સાથે આપે. હા, એ પોર્ટેબલ ચાર્જર આવે. હા એમાં કદાચ રાતે મૂકીએ આપણે ઘરે હા. તો કેટલો ટાઈમમાં થાય? એમાં સર 10 થી 12 કલાક જેવો ટાઈમ લાગી જાય. અને તમે ઘરે જે ઇન્સ્ટોલ કરો હમ. એ ચાર્જરમાં કેટલો ટાઈમ લાગે? 6 કલાક minimum. ઘરે જ હા. ઇન્સ્ટોલેશનનું ઈ કેટલાનું થાય એક્સ્ટ્રા? એ બધું એમ જ આવી જાય ને પેકેટમાં. હા, ઈ લગભગ મારે પૂછવું છે પેકેટમાં પેકેટમાં જ આવી જાય છે ઓલમોસ્ટ. ભાવ શું છે નિકુંજાનો? હા, જોઈ લઈએ રેન્જ પૂછી લઈએ. ક્યાંથી ચાલુ થાય ભાઈ આનો ભાવ? આનું એક શોરૂમ 1545 છે બેઝ મોડલ ની. આ ELG આ ટોપ મોડલ છે ને હા. ઈ 2080 સમથિંગ ઓન રોડ થાય છે. 2080 જી ઓન રોડ પ્રાઇસ આપણે- એમાં બધું આવી જાય. આ ટોપ મોડલ ને? આ ટોપ મોડલ છે. આમાં ઓલા ક્યાંય ફ્યુચર નથી રોડના ને એના કઈ સર? 700 જેવા? ના એડાસ ને એ નથી. ના ના ઈ નથી ઓટો પાયલટ મોડ. એવું અમારે જોઈએ ને યાર. ગાડી આપને કંટ્રોલ કરે કે આપણે ગાડીને કંટ્રોલ? એ તો અપગ્રેડ કરવા પડે. એ તો તમે ચલાવશો ને તો વધારે અંદાજો આવશે. રેન્જની ગણતરી છે ને હા. આમાં તમે રાખજો. એમને હવે જો 280 થી 300. આ 300 ની આપણે રેન્જની ગણતરી રાખીએ. આ 39 કિલોવોટ વાળી બેટરી વાળી, બરાબર? 39 કિલો અને કદાચ આનાથી એક ઓલું મોડલ નીચું છે એમાં જાય. ઈસીમાં તમે રાખજો 280.